લો 15,000 हो કાલે બહુ 4 સેન્ટીમીટર પણ બટાકા કાચા રહ્યા. હા કાચા રહ્યા એમ? હા પહેલાં કરતાં આ થોડા ગઈ છે. કેટલી મારી 4 બોલો શું બનાવો કરું નહીં સળકા લાવ્યો મેં હા બીજા જ લાવ્યો મેં ચાલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજે તારીખ થઈ છે 2 અને રવિવાર છે આજે અને સવારના વાગી રહ્યા છે અત્યારે 7:30. વહેલો આવી ગયો હતો કારણ કે પ્રોબ્લેમ શું થાય છે કે મોડો જાઉં છું ને તો બધું શાકભાજી જોઈએ એવું મળતું નથી. તો આજે ચાલો હવે ફટાફટ જ્યાં વહેલો અને શાકભાજી બધું લઈને તો સરસ શાકભાજી આવી ગયું એકદમ ફ્રેશ મસ્ત ફર્સ્ટ ક્લાસ. એકવાર તમને પણ બતાવી દઉં. જો એકદમ સરસ શાકભાજી આવ્યું છે એકદમ સરસ. કાંદા ને એવું લાવવાનું બાકી રહ્યું. કાંદા લેવાનું ભૂલી ગયો છું. કાંદા બીજે ટેમ્પા પાસેથી લઈ લઈશ. ચાલો જઈએ છીએ ઘરે ફટાફટ ફ્રેશ ચટણી મને બેસી જઈશ કારણ કે આજે રવિવાર છે તો મે બી વહેલું કામ પતે 10 થોડોક આરામ કરવાનો ટાઈમ મળી જાય તો હે ને. તો બસ બીજું કંઈ નહીં. હવે એક વાત તમને કહેવાની હતી કે ગઈકાલે બેટરી ડાઉન થઈ ગયેલી વિડીયો બન્યો નહીં ત્યાંનો પણ કાલે બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. ખાલી બ્રાઉન બ્રેડ હતો અડધું પેકેટ બેચ્યું હતું બાકી બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું હતું એટલે સારું છે. અને બીજું કાલે 11 વાગે શું 11 થોડી લેટ થઈ ગઈ એમને પોલીસવાળા આવ્યા હતા પણ આ તો સારું કે હું સાફ સફાઈ કરતો તો પોલીસવાળા આવ્યા એટલે પોલીસવાળા કંઈ બોલ્યા હતા નહીં કારણ કે લારી ટેમ્પો બંધ હતો બહુ સાફ સફાઈ કરતા હતા એટલે એ લોકો જોઈને ત્યાંથી નીકળી ગયા એટલે બચી ગયા. આજે ટ્રાય કરીશ કે 10:30 બંધ કરીને ફટાફટ નીકળી જઈએ કારણ કે આજે રવિવાર છે તો ગ્રાહકી સારી હોઈ શકે કારણ કે આજે છેલ્લો સન્ડે છે વેકેશનનો. તો મે બી જોઈએ આજે કેટલું થાય કેટલું નહીં. તો તમે એક કામ કરજો ત્યાં સુધી ચેનલ પર નવા હોય ને તમે વિડીયો પહેલી વાર જુઓ છો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી કાઢજો અને ચેનલ પર વિડીયો તમે પસંદ આવે વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. ચાલો જોઈએ ઘરે ફટાફટ ને કામકાજ શરૂ કરીએ. ઘરે આવી ગયો છે ને તો ફ્રેશ થઈ ગઈ ચટણી બના પછી બેસીશ. તો અત્યારે વાગી રહ્યા છે 11:30 અને અમે આવી ગયા છે બેકરીએ. આ બ્રેડ એવું લઈ લીધું છે સાથે સાચીને હિમ પણ આવી ગયા છે. આ જો આપણો કાકા તો વાત કે ડીમાર્ટથી પણ શોપિંગ થઈ ગઈ છે અને મોટું મટીરિયલ પણ આવી ગયું છે. બસ હવે ખાલી પાણીની બોટલ લાવવાની બાકી રહી છે આપણી તો પાણીની બોટલ લઈએ પછી ઘરે જઈએ. ઘરે જઈને પાછું બધું કટિંગ કરવાનું છે. હવે પોલીસ સ્ટેશને 12 વાગે જઈશ પેલું જે લેવાનું છે તે એ તમને મળીશ ઘરે જઈને. આ બ્રેડ છે અને આજે ઘરે પીઝા બ્રેડ લીધા છે. તો આપણે અહીંયા આવી ગયા રાધેશ પોલીસ સ્ટેશને અત્યારે આવ્યો છું અને મને પેલા હજી એટલે પેલું શું કહેવાય લોક અદાલતની નોટિસ મને લેવા બોલાયેલા સાહેબે આપી છે એ તમને બતાવી દઉં શું છે એમાં. જો આ લોક અદાલત છે. હવે તારીખ છે ને 6 તારીખ આપી છે. 6 તારીખે જવાનું છે 110 નંબર 115 નંબરના રૂમમાં. આમાં શું તમને કહેવાય આ જે અમાઉન્ટ છે ને આ લોકો છે ને હવે જેટલું મારું એ છે ને એ લોકોને સેટલમેન્ટ કરવાનું મને બોલશે પણ એ લોકો શું સેટલમેન્ટ શું તમને કહું મેં ત્યાં અમારે લગભગ 2,25,000 જેટલું બાકી છે. એ લોકો સેટલમેન્ટ કરવાનું શું કે તમે 1 શોટ આપો એટલે 2 લાખ મેં 2 ઓપ્શન આપ્યા. 1 શોટમાં આપ્યું 2,20,000 અને બીજા શોપમાં આપ્યું 2,40,000 ઓપ્શન આપ્યું છે. તો હવે એટલું બધું કેવી રીતે કરવું? મેં કહ્યું તમે મને હમણાં 12 EMI કરી આપો ને 1.5 લાખ 1 લાખની આજુબાજુ હોય તો આપણે કરીએ. એ ભાઈ ના પાડે છે. જોઈએ હવે 10 તારીખ 6 તારીખે શું છે શું નહીં તમને કહીશ વિડીયોમાં. બાકી અત્યારે તો નોટિસ આવી ગઈ છે તો જઈએ ઘરે તો શાકભાજી કટિંગ કરવા બધા બેસેલો હતો ભાઈ સાહેબનો ફોન આવ્યો લેવા તો જઈએ છીએ ઘરે. આજે આ બ્રેડ આવી ગયા છે આપણે અહીંયા ટોટલ 12 પેકેટ છે આજે અને અંદર વેજીટેબલ કટિંગ થાય છે. સાચી કટિંગ કરવા બેસેલી છે તો ચલો આપણે બધું કટિંગ કરવા બેસી ગઈએ.
અત્યારે સાંજે બની ગયો છે હવે એને પંખામાં મૂકી દઈએ ઠંડો થવા માટે અને હવે થોડા સૂઈ જઈએ ને ત્યારે વાગ્યા છે 1:40 થઈ જાય. ચલો સૂઈને ઉઠીને તમને મળીશ ટેમ્પો ભરીશ ત્યારે કાં તો પછી સીધા લાવીએ. 4:30 વાગ્યા છે, બધું રેડી થઈ ગયું છે. આપણું ટેમ્પો લઈને આ લોકો બરફ ખાય છે જો પાછળ. આપણે હજી નીકળીએ જગ્યા પર જવા માટે ફટાફટ. ને આજે સન્ડે છે, 12 પેકેટ લીધા છે. જોઈએ આજે કેટલા પેકેટ જાય છે, શું છે શું નહીં. મારે બધું પેકેટ તો પતી જ જવું જોઈએ ના બેટા, મમ્મી લાવી બધું પતી જ જશે. તમને મળો આપણી જગ્યા પર જઈએ. તો મિત્રો અત્યારે રાતના વાગી રહ્યા છે 11:15 ઓલમોસ્ટ 11 વાગ્યા છે અને બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. પાછળ સાફ સફાઈ કરે છે જાનકીને આ બધું સેટઅપ કરી દીધું છે. આજે મેં આવ્યાની સાથે જ કસ્ટમર ચાલુ થઈ ગયા. મને ટાઈમ જ નહીં મળ્યો વિડીયો ડાઉન કહેવાય. આજે પાણી પીવાનો ટાઈમ નથી મળ્યો. મેં એટલું આજે રસ હતો. તમને કહ્યું ને કાલનું મારું જે થિંકિંગ હતું વિચાર એવું જ થયું. આજે જે ગઈકાલે વિચાર એવું જ થયું. જસર સારું છે અત્યારે તો 11 વાગે બંધ કરવાનું છે એટલે બંધ કરીને ભાગીએ કારણ કે પોલીસો અત્યારે આવતા જ હશે. તો કોઈ બસ આ બધો જો કચરો છે 2 ડોલનો આવે છે. તો ચલો તમને ઘરે પાછું બોલું જેની બીજી બધી વાતો કરી દઈશ. ઘણી બધી વાતો આવી જાય. તો અત્યારે ઘરે આવી ગયા છે અને આટલા વાગ્યા છે 1:45. અને આજે તમને વાત કરું ને જો અમે જસ્ટ હજુ ટેમ્પો ઊભો રાખ્યો તે કસ્ટમર ટાઈપો અમારી રાહ જોતા હતા કે ભાઈ ક્યારે ખાને ક્યાં સેન્ડવિચ બનાવે. તો ત્યાંથી ચાલુ હતું ને અત્યાર સુધી રાતે 10-16 વર્ષ સુધી કન્ટિન્યુ ચાલુ જ હતું. મને ટાઈમ જ નથી મળ્યો બોલો ફોન કે તમને વિડીયો ઉઠાવીને કે બધી બતાવી શકું શું છે શું નહીં. એના કારણે તમને બતાવી શક્યો નહીં રહ્યો આજે. પણ આજે કસ્ટમર એટલા બધા સરસ છે. હું તમને કાલે નહીં કહેલું કે મને લાગે કે આજે ઘર કે સારી રહેશે કારણ કે ડુમ્મસ બીચ બંધ છે અને બધું બંધ છે એટલે એ હિસાબે કસ્ટમર સિટીમાં જ એમ તેમ ફરશે એટલે મેં જે વિચાર્યું તે જ થયું. એ સારું છે. ચલો કંઈ નહીં. દિન અંત ભલા સબ ભલા. અને ખૂબ જ સરસ રીતે દિવસ ગયો અને થાક લાગ્યો પણ શેર એટલું સરસ છે ને થાક એના સામે થાક કંઈ લાગતો નથી કારણ કે ખૂબ જ સારું સેલ થયું છે એટલે થાક અનિવાર્ય છે. એટલે આજે સરસ ઊંઘ આવશે ત્યારે. ચલો ફટાફટ સૂઈએ છે. ખરેખર મને હું થાકી ગયો છું. ઊંઘ આવે છે. કાલે સોમવાર છે, લારી બંધ રાખી છે. જોઈએ કાલે પ્લાનિંગ શું છે શું નહીં, કાં જઈએ ક્યાં નહીં એ તમને ખબર પડશે મંગળવારે. પણ અત્યારે શું છે આ વેધરના કારણે છે ને બધું બંધ જ છે. વોટર પાર્ક બંધ છે, ડુમ્બસ બીચ બંધ છે, બધા મોલમાં ગેમ ઝોન બંધ છે. કાં જઈએ ખબર કંઈ ખ્યાલ નથી આવતો. જોઈએ હવે કાલે છોકરાઓ શું કે શું નહીં. કાં તો વોટર પાર્ક જવાનું મન થાય વોટર પાર્ક જઈશું પણ એ પણ બંધ છે. કાલે સવારે ફોન કરીને પૂછવું ચાલુ કે બંધ છે એ પ્રમાણે પછી અહીંથી અમે નીકળીશું. તો બસ તો આજની વિડીયોમાં આટલું જ છે ભાઈ. તો બધાને વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને શેર જરૂરથી કરજો. અને સોરી ભાઈ આજે પણ વિડીયો તમને નથી બનાવી શક્યો લારીનો ઉતારીને કારણ કે અમે બે જ છે. ત્રીજી વ્યક્તિ કોઈ નથી વિડીયો ઉતારવા માટે એના કારણે પ્રોબ્લેમ આવે છે મને. હું ટ્રાય કરું છું એક વેબકેમ લઈ લઉં કેમેરો લારી માટે. તો પછી જોઈએ આગળ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.